બર્ગર સિમ્યુલેટર પાર્ટ 2 વેલકમ બેક ટુ માય ન્યૂ ગેમિંગ વિડીયો। તો આજે આપણે રમવાના છીએ બર્ગર સિમ્યુલેટર પાર્ટ 2। તો ચાલો આપણે આજે બર્ગર જ વેચવાના છે। પછી આપણે આજે ફ્રેન્ચ ફ્રાઈઝનું લાઇસન્સ ખરીદવાનું છે, એનું મશીન ખરીદવાનું છે અને બીજું ઘણું બધું આપણે આમાં ખરીદવાનું છે। તો હાલો હવે બર્ગર બનાવી નાખીએ આ બધા આટો। આટલા એ બધા બર્ગર બનાવી નાખ્યા, હવે જે હોય થઈ ગઈ। ખાઈ લીધો આનું ઉપાડી જ લઈ। હું એલા તું ઠેકડા માર્યા મારે શિવ ભાઈ, ઠેકડા માર્યા જબરો હે। Let's go. આ મફત આને લઈ લ્યો, જોયો કેવું કામ કરે। આ હે મીટ, શેકેલું મીટ। ચાલો હવે ભેગા થઈ ગયા, હવે મગાવવા જોઈએ, એના વગર તો હાલશે નહીં। ભાઈ હવે અમારે ગ્રાહક રિસ્પોન્સ થાય જ છે, રિસ્પોન્સ ટાઈમ કે વધેલો છે કે વધારી દેવામાં આવ્યો છે। એન્ડ ઓફ ડે। તો આજનો કુલ પ્રોફિટ $54.21 થઈ ગયો છે। આ મીટ શેકી રહી કતો, પણ હવે દિવસ પૂરો થઈ ગયો એટલે શું, જો આજો આ $60 પણ આપણે $40 છે। હાલો ઓલું રેડી થઈ ગયું। હવે પાવ પૂરા થઈ ગયા ભાઈ, એ મંગાવી લીધા હતા આપણે 6 પેકેટ। આવા કેમ નથી ખરીદવું આપણે છે ને ભાઈ। તો ચાલો ભાઈ હવે કચરો ઉપાડો ભાઈ, એમ કે એકચ્યુઅલી હવે કચરો હોય યાદ હવે ચાલે, હવે કચરો હોય ન ચાલે એવું શું, બધે બેસી જવાનું ભાઈ। હા અહીંયા કઈ રાજા મહારાજાની ટ્રીટમેન્ટ આપવાની નથી આવતી, બરોબર ને કાળિયા? આ બધા કહી દે એકવાર, ગમે ત્યાં બેસી જવાનું, કાળિયાને જ વાંધો આવ્યો। અરે કાળિયા તારી જિંદગીમાં ધૂળ હાલો બધે રોકડ દઈ ગયો, ખાલી સોડા એક જ કરતી હતી, ગલાસ રાખી દીધી। આ બધું ગાડી લઈ, બાકી કસ્ટમર તો ઘણા છે આપણે પાસે, કસ્ટમર અમારી પાસે થઈ ગયો। 5 stars for that speed. સેકન્ડે કસ્ટમર આવે, સેકન્ડે હોગા બોલો બોલ ભાઈ એકચ્યુઅલી મને ભાવતું હોય ને તો ભાઈ એકચ્યુઅલીમાં તમે વયા જાઓ ભાઈ, હું તમને પાર્સલ કરી દઈશ, બરોબર? એકચ્યુઅલીમાં કાઉન્ટર ઉપર લાઈન થઈ ગઈ।
બસ એમ. ચાલો ભાઈ તમારે પાસે 5 stars for that લેવાના speed. થાય એટલે ભાઈ. ચલો ભાઈ અને 2 બર્ગર થઈ ગયા. 1.5 રૂપિયા લે ભાઈ. આના પાસેથી 1.05 રૂપિયા. આના પાસેથી 1.79 રૂપિયા લઈ લે ભાઈ. હવે ફ્રેન્ચ ફ્રાઈસ ખુલી ગઈ છે ભાઈ. ચાલો ભાઈ લાઇસન્સ લઈ લીધું છે ભાઈ. હા ભાઈ લાઇસન્સ લઈ લીધું છે. પાછો દિવસ પૂરો થઈ ગયો છે અને હવે આપણે આજે બહુ મોટો પ્રોફિટ કાઢવાનો છે. એ ટાર્ગેટ ઉપર આપણે હાલવાના છીએ. Hello. તો આને પણ હાયરે કરાયો નથી અને એટલા પૈસા નથી. હોય તોય નથી રાખો. મીટ કઈ લે મીટ લઈ લ્યો પેલા. બરોબર સોડા ને બર્ગર બે જોઈએ. વાહ કેમ ટેબલ સાફ નથી યુને બેસી જાવ સાહેબ. હાલો મીટ તૈયાર મૂકી દીધું એ પછી હું બર્ગર નથી ભાઈ. બર્ગર ના પાવ આવી ગયા ભાઈ. આપણા પાવ આવી ગયા. મીટ છે કઈ ગયું ટેવડો બર્ગર ના પાવ 6 મગાવી લે. 6 મગાવ્યા. 6 પેકેટ આપણા પૂરા થઈ જાય. એટલા ગ્રાહક આવે. હા બધા એટલે સોડા તો બધા મગાવે જ છે. એટલે સોડાના ગલાસ થઈ રહ્યા આવ્યા. Wow, that was fast. થઈ રહ્યા આવ્યા. હું થઈ રહ્યા હમણાં. હવે 2-3 જ જોઈતા. ટેબલ સાફ થતો કેમ હતું બાકી. જો આવી ગયો ઓર્ડર આપણો ભાઈ. Look quick with the checkout. હેપી હા હે બધાને ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા. કેમ કે આપણે બર્ગર બનાવેલા જ હતા. કેમ બાકી આપણે કઈ ઘટે દોસ ઘટે નહીં યાર. શું આવી ગયો ભાઈ? શું આવી ગયું? ઓ ભાઈ ફ્રેન્ચ ફ્રાઈસ નું મશીન. આપણે મગાવ્યું હતું ફ્રેન્ચ ફ્રાઈસ નું મશીન આવી ગયું છે. હવે આમાં આપણે ખાલી ઓલી ફ્રેન્ચ ફ્રાઈસ નું આપણે લેવાનું છે. એક પેકેટ આવે છે એ. અને પેકેટ લઈને આપણે એમાં જ્યારે મૂકીએ શું આવ્યું છે એ જ આવ્યા. જો આ ફ્રેન્ચ ફ્રાઈસના પેકેટ આવ્યા છે. અને આમાં નાખ્યા. હવે આ પેલા કાગળિયામાં નાખે. પછી એમાં લીલું બટન બોલી દેવાનું એટલે તરાવા માંડે. તરાને ઓલી બાજુ છે એક પેકેટમાંથી 5-6 જેવા બને છે. જોજો હમણાં 1-2 જોઈ લે. બીને 5 મહિના 5 કંઈક હતા. સોડા બહુ પીવે છે. બર્ગર પેલા લઈ જવા જોઈએ. બર્ગર નથી. ઓ ભાઈ આ બર્ગર નહીં હે. એટલે તને ખબર નહીં હે જવાનું કહે હે. હાલો 2 તો ગયા. એક ચીજ વાળું જોઈએ ભાઈ. ઓર્ડર રેડી છે. દઈ દે ઓર્ડર દઈ દે. લેવલ અપ ભાઈ. પાછું કમ્પ્યુટરમાં હું કામ એલા એ નથી જોવું યાર. રેડી બસ ઉપ હવે જોવાનું આપણે. ઓય આ શું હે કે કઈ છે આપણે હું ખોટા 50 રૂપિયા દેવા. એવા
એમાં શું હતું ખબર હે કે આપણે 50 રૂપિયા દઈએ ને એટલે ડી માંથી થોડો આગળ જાય સીમાં તો અને એની સ્પીડ વધશે અપગ્રેડ આપણે કેમ અપગ્રેડ કરીને અપગ્રેડ થાય 5 stars for that speed. હેપી 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 5 stars for that speed. બધા હેપી Lightning fast. હેપી જ રહો અને હેપી રાખો Speedy and smooth. Speedy and smooth. ચલો 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 બધા ચલો 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 અરે યાર તમે લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા હો યાર કાલનો વિડીયો નહોતો આવ્યો ટેકનિકલ ઇસ્યુના કારણે થોડોક ટેકનિકલ ઇસ્યુ થઈ ગયો હતો તો આજનો આ તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં તો જરૂરથી તમે મને જણાવજો અને આનો પાર્ટ 3 મૂકવો જોઈએ કે નહીં અને શું તો હું નથી કંઈ કરું પાર્ટ 3 મૂકવો જોઈએ કે નહીં એ મને જાણ કરજો અને કમેન્ટમાં થોડુંક લખજો અને જરા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને થેન્ક્સ ફોર